અરવલ્લી જિલ્લાના મોડાસાની અંદર 10 મેના રોજ આંબેડકર હોલમાં ભારતીય દલિત સાહિત્ય અકાદમીના નામે નેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી અને જે બિનઅધિકૃત અને નકલી હોવાનો દાવો ભારતીય દલિત સાહિત્ય અકાદમીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જયવંતસિંહ જાડેજાએ કર્યો હતો, જેમાં જિલ્લા પ્રમુખ સહિત કારોબારી સભ્યો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષની સંમતિ વિના યોજાયો હતો અને તેમાં વિવિધ પ્રતિભાઓને એવોર્ડ આપી અને સન્માનવામાં આવ્યા હતા, જેમાં રાજ્ય કક્ષાના મંત્રીઓ અને સભ્યો પણ હાજર રહ્યા હતા। પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ બિનઅધિકૃત રીતે યોજાયો હતો અને તેના આયોજક મહેન્દ્ર પંડ્યાએ નોર્થ ગુજરાતના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે। તેમને લીગલ નોટિસ પણ મોકલવામાં આવી છે। આપણે કોઈ પણ પરમિશન આપવામાં આવેલ નથી અને આ કાર્યક્રમ એમને ખોટી રીતે કોઈ પણ રીતે ખોટો હોદ્દાનો દુરુપયોગ, ફ્રોડ, વિશ્વાસઘાત કે ગમે તે આશયથી કરવામાં આવેલો છે। એના આશયથી એમને જાણી અને ભાઈ શ્રી મહેન્દ્ર પંડ્યાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે। બાકીના 2 મહાનુભાવો કે જેઓ અગાઉ પણ સસ્પેન્ડ થઈ ચૂકેલા છે, એમની પાસે અત્યારે કોઈ નોમિનેશન લેટર નથી।